ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય કડી સ્વ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ઉમા સમાજ ભવન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સેક્ટર 12 ગાંધીનગર ખાતે ભવ્ય સ્મૃતિ સ્મરણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના આશરે 500મી વધુ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શ્રદ્ધા અને ગૌરવભેર સંપન્ન થયો હતો। સ્વશ્રી પાલાભાઈ નારાયણદાસ પરમાર માત્ર એક લોકપ્રતિનિધિ નહોતા, પરંતુ સમરસતા, વિકાસ અને સમાજસેવાના પ્રણેતા હતા। મારું નામ કિરણ કુમાર હરગોવિંદભાઈ પરીખ છે। હું પાલાભાઈનો પૌત્ર છું। આ જે કાર્યક્રમ રાખેલો છે એ મારા દાદાના 100મા જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે રાખેલ છે અને તેમાં અમારી સમાજના દરેક વર્ગના લોકોનું અહીંયા આગેવાન શ્રીઓનું, મહંત શ્રીઓનું અને રાજકીય નેતાશ્રીઓનું એક સન્માન સમારંભ રાખેલો છે, જેના થકી દલિત સમાજની અંદર પ્રેરણા અને જાગૃતિનો વ્યાપ વધે એ આ કાર્યક્રમનો આજે આ કાર્યક્રમની અંદર 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે, જેમાં અલગ અલગ સમાજના જેને લોકો, આગેવાન શ્રીઓ, રાજકીય નેતાશ્રીઓ, મહંતશ્રી, સંતોશ્રી બધાનું આગમન થવાનું છે। પાલાભાઈ એ ધારાસભ્ય હતા અને એમના દીકરા ગોવિંદભાઈ અને એમના પુત્ર કિરણભાઈ એમના સ્મૃતિમાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે ને આ કાર્યક્રમમાં આપણે જોઈએ પ્રમાણે કે પાલાભાઈએ તેમના જીવનમાં સમાજના સેવા માટે કયા કયા કામ કર્યા છે એનું આપણે અહીંયા એક વર્ણન કરીએ અને હું એ વાત જરૂર કહીશ કે એમણે મોટાસણ તાલુકા અને કડીમાં ત્યાંથી એમના જીવનની શરૂઆત કરી અને ત્યાં એક સરપંચ તરીકે એ ચૂંટાયા। ત્યારબાદ એ રાજનીતિમાં ધારાસભ્ય તરીકે પણ ધારાસભ્ય બન્યા અને જોટાણા સીટ પરથી પણ એ લડ્યા। ત્યારબાદ અમદાવાદ બાળજમાંથી એ ચૂંટણી કોર્પોરેશનની લડ્યા અને એ ચેરમેન પણ બન્યા। આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મો જન્મ જયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ। યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમણે સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે। એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ। એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું। આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું। ખાસ કરીને કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને શું કાર્યક્રમ